કેવા લાગ્યા? બહુ મસ્ત છે. બાર જેવા જ છે કે? સરસ છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બોલો બોલો બોલો. જય શ્રી કૃષ્ણ બોલો. જે બોલો. એકવાર મમ્મા નહીં, જે બોલો. ઊંધું થઈ ગયું છે બહુ હમણાં. જે કઈ તો બોલે જ નહીં. મીમી જો અંશુબેન સાલથી રમતા હતા અમારે. અહીંયા ટોયસનો ઢગલો છે. અહીંયા પણ એક વસ્તુ ગોતતા હતા પણ એ હજી મળી નથી એમને. મળી જાય એટલે કેશું કા. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બસ બપોરનો ટાઈમ છે, 1 વાગવા જેવું થયું છે અને રસોઈ ચાલુ હતી કારણ કે દીપકને આજે કામ હતું ને તો એ જલ્દી નીકળી ગયા હતા. તો મારી મા છોકરીઓની જ રસોઈ હતી એટલે ભાત મૂક્યા ને હવે રોટલી બનાવું છું. શાક એ વઘારાઈ ગયું છે. મૂળા અને કાકડીને બધું સુધાર્યું. ત્યાં મેં કીધું લાવો હવે બ્લોગ સ્ટાર્ટ કરું. ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે અને અંશુબેન પણ ઉઠી ગયા છે પણ હજી નાઈ કરવાનું બાકી છે કારણ કે સવારે વહેલા ઉઠી ગયા હતા એટલે પછી બીજી વાર નેપ લીધો થોડીક વાર, 1.5-2 કલાક જેવો. યા ગઈ ને ત્યારે ઉઠી ગઈ હતી બરાબર. ને હવે મેરેજની પણ તૈયારી કરશો ત્યારે ફૂલ લગ્નગાળો છે એકદમ મસ્ત. નવેમ્બર ડિસેમ્બરમાં લગ્ન હોય ને તો મજા આવે. આમ ગરમીમાં મેરેજ હોય ને તો જરાય મજા ન આવે. એપ્રિલ મે જૂનમાં. અમારા મેરેજ એ ફેબ્રુઆરીમાં જ હતા. આમ ઠંડીમાં છે ને કંઈક ખાઈ પી શકીએ ને આપણે રેડી થયા હોય ને એ પણ આમ કંઈક લેખે લાગે એમ. બાકી તો આમ નીતરતા જોઈએ. એમાં મને તો અતિશય ગરમી થાય એટલે મજા જ ન આવે હેવી કપડાં પહેરવાની. ના છોકરાઓ કચ કરીને આપણું એન્જોય જ ન કરવા દઈએ સાવ. તો બસ હવે એ તૈયારી ચાલુ છે. શું પીઠીમાં પહેરવું ને શું બધું. પીઠીમાં તો હવે જો કે આપણા ટાઈમે જેના મેરેજ 12-13 વર્ષથી થયા હશે ને ત્યારે એવો ટ્રેન્ડ નહોતો. હવે તો છેલ્લા 5 વર્ષથી એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે બધા યલો જ પહેરવાના. લેડીઝ જેન્ટ્સ બધા યલોમાં જ હોય. એટલે મેં એક ઓર્ડર કર્યો છે. જો એ આજે આવી જશે તો તમને બતાવી દઈશ ને કેવું નીકળ્યું ને બધું તમને કહીશ. તો બસ આવું કંઈક છે. એ આજે આવી જોઈએ હવે સ્કૂલેથી. આજેનું રિઝલ્ટ આવવાનું હતું, આવ્યું કે નહીં ખબર નહીં. આવે તો બતાવું શું એવું રિઝલ્ટ. કાંજુબેન હિયા આવવી જોઈએ ને હવે આપણે. હા હિયા આવશે ને હવે સ્કૂલેથી? હે હા તો કહી દે યાર. ધીમેકથી બોલે છે. એક કમેન્ટ આવી હતી અંશુ તારા માટે કે હિયા હા. અંશુ હા કેવું મસ્ત બોલે છે. હા કહી દે તો એકવાર. આવી રીતે નહીં. આ એક છે ને મેં વોલપેપર મગાવેલું છે. એટલે વોલપેપર ન કહી શકી પણ 1 મિનિટ અનુડા છે ને અમારે જે ડાઇનિંગની વોલ છે ને એના માટેની ડેકોર આઇટમ મગાવેલી હતી મેં દિવાળી પહેલાં બરાબર. પણ હજી કાંઈ હેંગ થયું નથી. જો આવી રીતનું છે કંઈક. હવે 1-2 દિવસમાં બોલાવવા છે ભાઈને, ફિટ કરવાવાળાને. 2-3 બીજી એ વસ્તુ છે. તો કેવું લાગ્યું ને મને કમેન્ટ જરૂરથી કરજો બરાબર. એક ટાઈમ એવો હતો કે હું બધું જાતે જ ડેકોર કરતી. જે મારા જૂના સબસ્ક્રાઈબર હશે જે પહેલેથી ફોલો કરતા હશે ને ખબર હશે કે આ તો મેં જાતે બનાવેલું છે. પણ અહીંયા જ્યાં ત્યાં રામ ભગવાનની છબી છે ને ત્યાં પણ મેં મારી જાતે બનાવેલું હતું. એક કૃષ્ણ ભગવાનનું પૂઠાથી બનાવેલું હતું ડેકોર આઇટમ મેં જાતે બનાવેલું છે. અને હિયાના રૂમમાં છે ને એક જે વાદળ જેવું એ પણ મેં મારી જાતે બનાવેલું છે. અને બહુ બધા પ્લાન્ટ્સ જેમ અહીંયા એક રાખ્યું છે ને એમ અહીંયા પણ બીજા ઘણા બધા લિવિંગ એરિયામાં રાખતી. પણ હવે એવું થાય છે કે હવે એટલો ટાઈમ રહેતો નથી. હા કેવું લાગ્યું ઈ? મસ્ત. હા હા જે મારું હલ્દી માટે મેં મગાવ્યું હતું ને કોસ્ચ્યુમ એ આવી ગયું છે. જો આ રીતનું એમાં છે નેકમાં વર્ક બરાબર. આ નીચે પણ આ રીતનું છે બેલ્ટ અને આખું પેર છે. એટલે નીચે આ રીતનું પેન્ટ છે અને દુપટ્ટો પણ છે બરાબર. એમાં પણ આ રીતની પટ્ટી છે. તો બસ જસ્ટ આવ્યું અને મેં પહેરીને પણ જોયું તો મને થઈ પણ ગયું બરાબર. એક મને પેન્ટ રહ્યું ને પેન્ટ થોડુંક ટાઈટ થાય છે પણ હું
કરાવી લઈશ રિપેરિંગ, બરાબર. બાકી ઓવરઓલ ગુડ છે. અને ક્વોલિટી વાઇઝ પણ એની જે મને આમ આપણને કેમ કુર્તીમાં આમ જે રીતની આપણને શાઇન જોતી હોય એ પણ સરસ છે. એટલે જે પ્રાઇસમાં મેં લીધું છે એની પ્રાઇસમાં સેટિસ્ફેક્શનથી પણ વધારે બહુ એકદમ સુપર્બ છે. જો એકદમ સરસ છે. બરાબર. મેં અહીંયા લઈ લીધા છે મૂળાના પાન. અમારા દાદીમાં જે રીતે ખારીયું બનાવે છે ને મૂળાનું એ રીતે બનાવીએ. આમાં ખાલી નમક અત્યારે નાખી દેશું અને પછી રેવા દેશું આને થોડીક વાર માટે. હવે જેમાં નમક આપણે નાખ્યું હતું એ નમકનું પાણી થઈ ગયું હતું, એ મેં નિતારી લીધું છે. હવે એમાં આપણે કાચું સિંગતેલ નાખી દઈશું. દેશી ટમેટા હોય તો વધારે સારું, એ નાખી દઈશું અને લાલ મરચું નાખી અને ચલાવી લેશું. અને બહુ જ સરસ આ લાગે છે. મેં દાળ ભાત શાક જ્યારે ચોળ્યા હોય ને તો એની સાથે બહુ જ સરસ આનો સ્વાદ આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ બની ગઈ અમારી થાળી, રોટલી, શાક, મૂળા, જે આપણે બનાવ્યું હતું સલાડ ને ભાત. ચાલો, ટોટલી બધું ક્લીન થઈ ગયું છે અને જમી પણ લીધું જ બધાએ. હવે સાંજે બનાવવા છે વડાપાઉં. તો અત્યારે છે ને હું ચટણી બનાવી લઉં, ઓલી સૂકી ચટણી હોય એ, અને બટેટા બાફી લઉં. તો સાંજે મારે એટલું ઓછું. ફુદીનો ઓલરેડી મેં બોલો કાલે કરી લીધો તો સમાર લીધો તો, પણ મને હજી ઓછો લાગ્યો એટલે મેં હજી એક ફોણી પાછી લીધી છે. તો એ કરી લો. ત્યાં મારી હેલ્પર આવી જશે. આજે થોડીક નો વાત કરવા દે, આપણને વાત જ ન કરવા દઈએ. આજ થોડીક લેટ આવવાની છે એટલે હજી ટાઈમ છે મારી પાસે, તો એ બધું કરી લઉં. સાંજે એક સાથે બધું ન થાય. શું છે બોલો? શું છે? સાડી પહેરવી છે તો હે સાડી ને? તો ચલો આજે બનાવીએ મસ્ત મજાના તીખા મહારાષ્ટ્રીયન સ્ટાઇલ વડાપાઉં. તો મેં અહીંયા 5 વ્યક્તિ માટે 1 કિલો જેટલા બટેટા લીધા છે. એને આપણે સૌથી પહેલાં બાફવા મૂકી દઈશું. અને હવે આપણે વડાપાઉં સાથે ખવાતી સૂકી ચટણી બનાવી લેશું. એના માટે મેં અડધી વાટકી જેટલા સિંગદાણા, 8 થી 10 કળી જેટલું મોટી કળી છે એટલે 8 થી 10, નાની હોય તો 15 કળી જેટલું લસણ લઈ લેવું. અને અડધી વાટકી જેટલું ટોપરું લઈ લીધું છે. એને આપણે 5 થી 6 મિનિટ જેટલું ધીમા તાપે શેકી લેશું અને એને ચલાવતા રહેવાનું છે. ત્યાં આપણે આદુ મરચાંની જે બટેટાવડામાં એડ કરવાની છે એના માટેની પેસ્ટ તૈયાર કરી લેશું. એમાં મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 6 થી 7 નંગ જેટલા મરચાં લીધા છે. અને હવે આપણે આની સ્કીન જ્યાં સુધી છૂટી ન પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું અને પછી ગેસ બંધ કરી દેશું. અને અહીંયા આપણી આદુ મરચાંની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. અને હવે આપણું ઇન્ગ્રીડિયન્ટ આપણે ચટણી માટે લીધા હતા એ પણ ઠંડા થઈ ગયા હશે. એ ઠંડા થઈ જાય પછી જ એને આવી રીતે જારમાં લઈ લેશું અને એમાં સ્વાદ અનુસાર નમક અને 2 ચમચી જેટલું મરચું એડ કરી દઈશું. વડાપાઉં માટેની આ સૂકી ચટણી છે એનું મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ કહેવાય એ જ છે. એના વગર વડાપાઉં બને જ નહીં. એટલે એ બનાવવી એકદમ જરૂરી છે. અને હવે આપણે એને પીસી લેશું. તમને મરચું ઓછું લાગતું હોય તો વધારે એડ કરી દેવાનું પીસા પછી. મને થોડુંક ઓછું લાગતું હતું એટલે મેં વળી પાછી 1 ચમચી એડ કરી હતી. અને હવે આપણે એની સાથે ખવાતી ફુદીનાની ચટણી એડ કરી દઈશું. બનાવી લેશું. એના માટે મેં 2 પૂરિયા જેટલા ફુદીનો લીધો છે ને 50 ગ્રામ જેટલા ધાણા ભાજી લીધી છે. એના પણ જે પાછળના ડીટીયા હોય એ પણ મેં રિમૂવ કરેલા નથી. એના સહિત જ આપણે ચટણી બનાવી લેશું. એમાં સ્વાદ અનુસાર નમક, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી ખાંડ અને 1 નંગ જેટલું લીંબુ નાખી દેશું. અને એમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખી અને ચટણી બનાવી લેશું. આમાં સિંગદાણા કે સેવ કે કાંઈ એડ કરવાનું નથી. એટલે આપણે આમાં ફુદીનાનું પ્રમાણ એકદમ વધારે રાખવાનું છે, કારણ કે તો જ 2 વાટકી જેટલી આમ વ્યવસ્થિત ચટણી બનશે. અને અહીંયા જો આપણી સૂકી ચટણી પણ બની ગઈ અને ફુદીનાની ચટણી પણ એકદમ લારી જેવી, જે આપણે એકદમ બારે ખાતા હોય એવી બની હતી. જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી બની તમારી ચટણી. હવે આપણે અહીંયા બટેટા જે બાફ્યા હતા એને મેશ કરી લેશું અને એમાં નાખી દઈશું નમક વ્યવસ્થિત, કારણ કે બટેટાવડાનો જે માવો હશે એ એકદમ સ્વાદિષ્ટ હશે તો જ વડાપાઉં સરસ લાગશે. અને પછી આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી
એ એડ કરી અને એકદમ બધું મિક્સ કરી દેશું. હવે આપણે અહીંયા વઘાર કરવાનો છે માવાનો, તો એના માટે મેં 2 ચમચી જેટલી રાઈ લીધી છે. રાઈને એકદમ ફૂટી જવા દેવાની છે. પછી એમાં 10થી 12 જેટલા લીમડાના પાન નાખવાના છે અને આ ટાઈમે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી આપણે એમાં માવો એડ કરી દેશું. માવો એડ કર્યા પછી આનું જે વઘારનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે લીલા ધાણા, એકદમ વધારે પ્રમાણમાં. એ વધારે પ્રમાણમાં નાખી અને વળી પાછો આપણે માવો મિક્સ કરી દેશું અને માવો ઠંડો થઈ જાય પછી આપણે એના વડા વાળી લેશું. તો વડા વાળવા ટાઈમે આપણે જે ગોળ વડા વાળતા હોય એ રીતે નથી વાળવાના. આપણા વડા વળી જાય પછી એને હળવા હાથે પ્રેસ કરી દેવાના છે, સેજ અમસ્તા સાવ, એટલે એ એકદમ ચપટા થઈ જશે. કારણ કે આપણે આને પાઉંની અંદર ભરવાના છે એટલે આપણે થોડાક ચપટા રાખીશું આ રીતે, બરાબર. અને હવે જુઓ આપણા વડા પણ બની ગયા છે અને હવે આપણે જે ચણાના લોટનું ખીરું છે એ બનાવી લેશું. તો અહીંયા મેં 400 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેવી હળદર અને અડધી ચમચી જેવી લાલ મરચું પાવડર, અને પછી ધીમે ધીમે પાણી નાખી અને ગાંઠા ભાંગતા જઈશું અને આપણું ઘટ એવું જેવું આપણે બટાટા વડામાં બનાવી એવું ખીરું તૈયાર કરી લેશું. સાજીના ફૂલ આપણે જ્યારે બટાટા વડા બનાવશું ત્યારે ટાઈમ એડ કરીશું. બટાટા વડાનું ખીરું જેમ વહેલું બનાવશો એમ વધારે ટેસ્ટ આવશે. જો આવો માથે ઓઢી ઓઢીને ફરે છે આ બેન અમારા. માયની જ નહીં, ચૂંદડી કાઢી દીધી તો ચૂંદડી નહીં, એની સાલ રહીને ઈ ઓઢીને જ પહેરવી છે. બોલો હા મમ્મા મમ્મા શું પણ. તો હવે આપણે ખીરું બનાવ્યું હતું એને અડધી કલાક ઉપર જેવું થઈ ગયું છે. હવે આમાં આપણે સાવ નાની એવી 1 ચમચી જેટલો સાજીના ફૂલ એડ કરી દેશું અને એને મિક્સ કરી દેશું. અને પછી જે આપણો જાડો હોય, તળવાનો જારો જેને કહીએ, એમાં આપણે આવી રીતે આ ખીરું ઘસી લેશું અને ખારી બુંદી પાડી લેશું. જે વડાપાઉં હોય એમાં વચ્ચે ખારી બુંદી એડ કરવાથી એકદમ ક્રિસ્પી ને બહુ સરસ ટેસ્ટ આવે છે. તો સૌથી પહેલાં આપણે ખારી બુંદી પાડી લેશું. પછી જેવી તમને તીખાશ જોવે એ પ્રમાણે જો મરચી તળી શકો અથવા જે મોડા મરચાં હોય એને ચણાના લોટમાં કોટ કરીને એ પણ તમે તળી શકો. હું અહીંયા મરચી તળી રહી છું અને પછી હવે ફાઇનલી આપણે બટાટાવડા તળી લેશું આવી રીતે. તો જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે જ બટાટાવડા અને તળી લેવા, કારણ કે વચ્ચે અંદરનું વડું ગરમ જ હોય તો સરસ લાગશે. અહીંયા આપણે ગુજરાતમાં બટર વડાપાઉં એટલે કે વડાપાઉંને શેકીને આપણને આપે તવા ઉપર, અને જ્યાં મુંબઈમાં તમે જાઓ અહીંયા કાચું જ આપે પાઉં અને એની અંદર ખાલી વડું ને ચટણી એડ કરીને આપી દે છે. અહીંયા ખાલી સૂકી જ ચટણી હોય છે, આ રીતની ગ્રીન ચટણી પણ આપતા નથી. તો બસ આવો કંઈક હતો વિડીયો. કેવો લાગ્યો એ મને કહેજો જરૂર. જય હિન્દ, જય ભારત. કેવા લાગ્યા? બહુ મસ્ત છે. બાર જેવા જ છે કે? સરસ છે. તો સારું, હાલો. બપોરની મહેનત કરું છું તો લેખે છે ને? તો સારું, હાલો. આજે છે ને સાચે નાન બનાવી હતી, પણ અમે છે ને 2 દિવસ પહેલાં પંજાબી ખાધું હતું એટલે હવે સેટરડેના કેમ નાન ને સબ્જી કરી નાખશું, બરાબર ને? ક્યારે સેટરડે? મને કહેજે તો હું બપોરે ટિફિન ન લઈ જાઉં. હા તો એમ કરજો, બહુ ભાવે ને. સારું, હાલો. આ તો રેડી છે ને? ઓકે, હાલો. ચાલો ફાઇનલી આપણા માટે બનાવી લઈએ વડાપાઉં મસ્ત મજાના. મને તો વ્યવસ્થિત ચટણી જોઈએ બધી. ફૂલ સ્પાઇસી હોય તો જ મજા આવે. શેકા વગરના મેન દીપકે 2 ખાધા. મને તો આ જ ભાવે.